સમાચાર વિસ્તારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ સુરેન્દ્રનગરના ખેડૂત નેતા અને પૂર્વ આપ નેતા રાજુ કરપડા વિધિવત રીતે ભાજપમાં જોડાયા। કમલમ ખાતે રાજુ કરપડાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરી ધારણ કર્યું। પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે અને ભરત બોગરાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા। રાજુ કરપડાએ જણાવ્યું કે વિપક્ષમાં રહીને માત્ર આંદોલન અને નારેબાજી થઈ શકે છે, પરંતુ ખેડૂતોની સમસ્યાનું વાસ્તવિક નિવારણ માત્ર સત્તા પક્ષમાં રહીને જ લાવી શકાય છે। તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ ટિકિટની લાલચ વગર માત્ર ખેડૂત હિત માટે ભાજપમાં જોડાયા છે। મૂળી તાલુકાના વતની રાજુ કરપડાએ પાક વીમા અને જમીન માપણી જેવા પ્રશ્નો પર આક્રમક આંદોલન કરીને ખેડૂતોમાં મોટી લોકપ્રિયતા મેળવી। વર્ષ 2022માં ચોટીલા બેઠક પરથી ચૂંટણી લડનારા કરપડાએ ફેબ્રુઆરી 2026માં આપમાંથી રાજીનામું આપ્યું। તેમના ભાજપમાં જોડાવાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત મળી રહ્યા છે। આપને અલવિદા કહીને રાજુ કરપડા છે કે જેઓ ભાજપમાં જોડાયા છે, કેસરીઓ તેમના દ્વારા ધારણ કરવામાં આવ્યો। રાજુભાઈ, કયા મુદ્દાઓને લઈને ભાજપમાં જોડાયા છે? ચહેરા ભૂસાઈ ગયા છે, કયા મુદ્દાઓ સાથે આજે ભાજપમાં જોડાયા છો? અમારા ખેડૂતોનું હિત સરકારના નિર્ણયથી અમારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તો સ્વાભાવિક છે ખેડૂત મજદૂર અને પશુપાલકોની લડાઈ એનું પરિણામ લાવવા માટે વિપક્ષ નિર્ણય નથી લેવાનો। રોજે રોજ બાઈઓ ચડાવવાથી, રોજે રોજ આંદોલનો કરવાથી, ખેડૂતને જેલમાં નાખવાથી, ખેડૂતને ઘર્ષણમાં ઉતારવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું। જે રાજકીય પાર્ટીની સરકાર છે એ જ ખેડૂતોનું ભલું કરવા માટે નિર્ણય લઈ શકે। ભારતીય જનતા પાર્ટીની સરકારે હું જેલમાં ગયા પછી પણ બે ખૂબ સારા નિર્ણયો લીધા છે। એક રાહત પેકેજ 10,000 કરોડ રૂપિયા, બીજું કડદા પ્રથા નાબૂદ કરવા માટે। આગામી દિવસોમાં પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર નીચે ખેડૂત મજદૂરો માટે જે મેં સપનાઓ જોયા છે, સરકાર પણ ઈચ્છી રહી છે કે આગામી દિવસોમાં એ સપનાઓ પૂર્ણ થશે। તમે જ્યારે આપમાં હતા ત્યારે ભાજપ પર જ આક્ષેપ કરતા હતા, હવે લાગે છે કે સત્તામાં રહીને કામ કરશે? આક્ષેપ કોઈ વ્યક્તિ પર કે માત્ર પાર્ટી પર નથી। જ્યારે પણ કામ નહીં થયા હોય તો વિપક્ષમાં હું હતો, એક વફાદાર સૈનિક તરીકે મારી ભૂમિકા અદા કરતો। આજે હું સરકારમાં એક ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક સૈનિક હશું તો કેવી રીતે ખેડૂત હિતમાં નિર્ણય સારા લઈ શકાય એ મુદ્દે એક સૈનિક તરીકે મારી રજૂઆતો કરશું। બિલકુલ, તો આ હતા રાજુ કરપડા કે જેઓ સત્તા પક્ષ સાથે જોડાયા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યો છે અને હવે તેઓ ખેડૂતોના મુદ્દા સાથે ભારતીય જનતા પાર્ટીમાં આગળ કામ કરશે તેવું તેમણે જણાવ્યું। કેમેરા પર્સન વિજય પરમાર સાથે આયુષી યાજ્ઞ, TV 13 ગાંધીનગર।